ખેડામાં શાળાના 25 વિદ્યાર્થીઓ પડ્યા એક સાથે બીમાર। માતર રોડ પર વારુકાસ ખાતેની જ્ઞાનશક્તિ સ્કૂલની આ ઘટના છે। તમામ વિદ્યાર્થીઓ સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। વિદ્યાર્થીનીઓને એક સાથે ઝાડા ઉલટી અને ગભરામણની ફરિયાદ થઈ। બીમાર થયેલી તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6માં અભ્યાસ કરે છે। 3 જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી। તમામ વિદ્યાર્થીઓ સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। અને આપણે જણાવીએ કે બીમાર થયેલી તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6માં અભ્યાસ કરતી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ખેડાથી સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, વિદ્યાર્થીઓની જે તબિયત બગડી છે, શું કારણ સામે આવી રહ્યું છે? જયેશ, જે રીતે મામલો સામે આવે છે, માતર રોડની ઉપર આવેલ વારુકાસ પાસેની જ્ઞાનશક્તિ સ્કૂલની અંદર 25 વિદ્યાર્થીઓ ગત રાત્રિએ અચાનક બીમાર થઈ હતી। બીમાર થવાનું સ્પષ્ટ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ કેટલાક બાળકોને તાવની અસર જોવા મળી હતી, કેટલાક લોકોને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી, જેથી સંચાલિકા દ્વારા તમામ જે વિદ્યાર્થીનીઓ હતી જે ધોરણ 6ની અંદર અભ્યાસ કરે છે તે જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલની તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખેડા જનરલ હોસ્પિટલની અંદર લાવવામાં આવી હતી। 3 108 એમ્બ્યુલન્સની અંદર તેઓને લાવવામાં આવી હતી। ડોક્ટરો દ્વારા તમામ બાળકીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। જોકે તમામની અત્યારે તબિયત સારી હોવાની ડોક્ટર દ્વારા વાત કરવામાં આવી છે। એક બાળકને ઝાડા ઉલટીની જે વધારે અસર છે તો તેની વધારે પણ સારવાર ચાલી રહી છે। જોકે અચાનક આટલા બધા પ્રમાણમાં બાળકો બીમાર થવાનું કારણ કોઈ સ્પષ્ટ સામે આવ્યું નથી। જયેશ, બિલકુલ આભાર ધર્મેન્દ્ર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હજુ પ્રાથમિક તબક્કે કોઈ કારણ સામે નથી આવ્યું, પરંતુ તેમને ઝાડા ઉલટી અને ગભરામણની ફરિયાદ થતાં તમામને હોસ્પિટલમાં દાખલ કરાઈ રહી છે।